स्वस्ति श्री गणेशाय नमः। श्री परमात्मने नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरान् पीताम्बरा
कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मां नसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कंठावरो धनविदो स्मरणं कुतस्ते स्मरणं कुतस्ते स्मरणं कुतस्ते। बोलो श्री द्वारिकाधीश की जय। हरे राम हरे राम 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 हरे हरे। हरे राम हरे प्रेम से गाइए। राम राम हरे हरे।
બોલો શ્રી ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની અતિમ કૃપા અને એના રૂઢ આશીર્વાદથી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવ એમાં બીજો દિવસ નિત્ય પૂજાના સ્થાપનની અંદર રહેલા તમામ દેવી દેવતાઓની સાથે તમામ એ પરમ ચેતનાઓને વંદન. વ્યાસપીઠ ઉપર ભગવાનનું વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીના ચરણોની અંદર પ્રણામ. આપ સૌ શ્રોતાસનોના હૃદયની અંદર બિરાજમાન એ પરમ તત્વ પરમાત્માને પ્રણામ. સૌને જય શ્રી કૃષ્ણ. કાલની કથાની અંદર ભાગવતજીના મહત્વ વિશેની આપણે વાત સાંભળી. શાસ્ત્રના અનુસંધાને આમ તો ભાગવતજીનું મહત્વ અને મહાત્મ્ય એ ભાગવતજીની અંદર નથી આપેલું. એક તો સ્કંદ પુરાણ અંતર્ગત ભાગવતજીનું મહત્વનો ક્યાંય ઉલ્લેખ જોવા મળે છે, કારણ કે આપણી ભાષાની અંદર એવું કહીએ તો બડા બડાઈ ના કરે બડા ન બોલે બોલ, હીરા મોક્ષે ના કહે કે લાખ અમારા મોલ. એ તો કોઈ સાચો એવો ઝવેરી જ હોય જે હીરાની પરખ છે એ જાણી શકે. એમ આ ભાગવત શાસ્ત્ર છે 18 પુરાણોની અંદર સર્વશ્રેષ્ઠ જો શાસ્ત્ર હોય તો એ આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. જે ભાગવતની અંદર કાલની મહાત્માની કથાની અંદર આપણે જોયા કે જે નારદ મુનિએ જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર ઘણા બધા વેદ મંત્રોની ધ્વનિ કરી, ઘણા ખરા ભગવાનના નામનું સ્મરણ કીર્તન કર્યું, પરંતુ એના દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થયા અને ગંગાના કિનારે સનકાદિ ઋષિ મુનિઓની સાથે મળી અને નારદજીએ જે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની શુભા શરૂઆત કરી તો એના દ્વારા એ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. એમ આ ગર્જિત ગ્રંથ છે, એની એક ગર્જનારથી તમામ જીવોની સદગતિ થાય છે. જે મોહજાળની અંદર આપણે સૌ ફસાયેલા છે એ મોહજાળમાંથી આપને મુક્તિ મળે. આપણું વાન પ્રસ્થાશ્રમ છે એ આપણો સિદ્ધ થાય. જીવનની અંદર કરેલા કર્મનું ફળ તો આપને પ્રાપ્ત થાય જ છે, પરંતુ આપણું શાસ્ત્ર એમ કહે છે કે અંતે યામતી સા ગતિ. જો જીવનની અંદર કદાચ ભગવાનનું નામ લીધું હશે તો અંતકાળે ભગવાનનું નામ યાદ આવશે, પરંતુ ગમે તેટલા ખોટા કે ખરાબ કર્મ કર્યા હોય અને જો અંત સમયે ભગવાનનું નામ યાદ આવી જાય તો પણ એવા જીવની મુક્તિ થાય છે. અંતે યામતી સાગતિ. અંત સમયે જેવા વિચારોની સાથે આપણું મૃત્યુ થાય એવા પુનર્જન્મની કથાઓ બતાવી છે. કોઈની વાસના પુત્રની અંદર રહી જાય છે, ધન વૈભવની અંદર રહી જાય છે, પરિવારની અંદર રહી જાય છે, ભોજનના અનિત્ય પદાર્થોની અંદર રહી જાય છે. આવા જીવોની મુક્તિ સાર્થક નથી. તો એમની મુક્તિ માટે આ જ્ઞાન યજ્ઞનું જો શ્રવણ કરવામાં આવે તો એના દ્વારા તમામ મોહજાળમાંથી એ જીવ મુક્ત થઈ અને એમની ઉર્ધ્વ ગતિ એમને પ્રાપ્ત થાય છે. એવું પરમ ગર્જિત ગ્રંથ હોય તો આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે.
કાલની કથા આપણી મહાત્મ્યની અંદર હતી. મહાત્મ્યની અંદર શ્રોતા અને વક્તાઓના લક્ષણો આપણે જોયા, અને શ્રોતા અને વક્તાઓના લક્ષણની અંદર કીધું છે કે ઘણા બધા નિયમોનું આમ તો પાલન કરવું પડે, પરંતુ એમાંનું કોઈ પણ જાતનું કદાચ આપણાથી નિયમોનું પાલન ન થાય, પણ આ કથા મંડપની અંદર આવી અને આપણે બિરાજમાન થાય, કદાચ એક શબ્દ આપણા જીવનમાં ઉતરી જશે તો આ ભાગવત કથા છે સાર્થક થશે. બાકી તો અમે ઘણી જગ્યાએ જાય તો ઘણા બધા વડીલો જોવા મળે, અહીંથી કથા પૂરી થાય ને પછી જે અમે ઉતારે જાય અને પછીની જે વૈરાગ્યપૂર્ણ જે ચર્ચાઓ અમને ઘડીક વાર સાંભળ, અમે તો આમ ટેવાઈ ગયા હોય, ખબર જ હોય કે આ ઘડીક વાર પૂરતું હોય આ બધું, પરંતુ એવી જ્ઞાન અને વૈરાગ્યની વાતો કરતા હોય આપને એમ થાય છે કે નહીં હવે 7 દી પછી તો એ સંન્યાસ જ લઈ લે, પરંતુ એ તો ન લે, બીજા બેને સંન્યાસમાંથી પાછા સંસારની અંદર લાવે. એટલે અમારે સાહિત્યની અંદર કીધું કે આવા દોરંગા ભેડા ન બેસીએ, ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરી જાય. આવા વ્યક્તિઓની સાથે બેસવાનું ને જેનું મન સ્થિર છે, જેનું ચિત્ત સ્થિર છે, પોતાનું કાંઈક જીવનની અંદર લક્ષ્ય તો હોવું જોઈએ ને, તો એવું લક્ષ્ય જો સિદ્ધ અને સાધ્ય કરીએ તો આપણા જીવનનો છે ઉત્તરાર્ધ છે એ સફળ થાય છે. અને એ જો સફળ થાય તો આપણો આ આવેલો જન્મારો છે ને એ સિદ્ધ બની જાય. પુનરપી જનનમ પુનરપી મરણમના ચક્કરની અંદર આપણે ફરીથી આવવું પડતું નથી. એટલા માટે કીધું છે કે આવા દોરંગાના ભેડાની અંદર આપણે ન બેસવું જોઈએ. એવો દોરંગા ભેળા રે આમ એક એક શ્લોકના આધારે જો આમ ભજન ગાવા બેસીએ ને તો આખી ભજન ભાગવત થયો. જે સાર અને આ મંત્રોની અંદર આપણો જીવનની અંદર ન ઉતરે, પણ એકદમ અભણ માણસો લખી ગયેલા ભજનો તમે ની કોઠા હોજ તો જો
અત્યારનો યુવાન વર્ગ એમ સમજે છે કે અમારી પાસે કોમ્પ્યુટર છે, અમારી પાસે સ્માર્ટફોન છે, અમારી પાસે સારી મોટી ગાડી છે, અમે બિઝનેસમાં ખૂબ આગળ વધ્યા, અમારી પાસે જ નોલેજ છે, બાકી અમારા મા બાપ કે અમારા આગળની પેઢીઓ તો બધા અભણ જ હતા, એવું જ એ સમજે છે. પરંતુ આ બધાએ જે અભણ ભક્તોએ જે ભજનો ગાયા છે, જે ભગવાનના સંકીર્તનો લખ્યા છે, જીવનની અંદર ભરપૂર ભાથું એવું મળી રહ્યા છે આપને કે ખાલી એક ભજન જીવનમાં ઉતરી જાય ને તો આપણો ફેરો છે એ સફળ થઈ જાય છે, સિદ્ધ થાય છે. હું કીધું કે આવા દો રંગા ભેડા નવ બેસીએ, ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરી જાય. અહીંથી સાંભળી કથા અને ઘડીક વાર તો એમ થઈ જાય કાલે સવારમાં વહેલા ઉઠી અને એન ઠાકોરજીની મૂર્તિની આપણે પૂજા કરશું અને ભગવાનને દૂધ ચડાવી અભિષેક કરશું. કાલે તો વહેલું ઉઠી જ જવું છે અને ભગવાનની પૂજા કરશું. અને એવું મનમાં નક્કી કરીને રાત્રે હોઈએ અને સવારમાં 5 વાગે ભગવાન આપને જગાડી દે, પરંતુ આ શિયાળાની ઠંડી જોઈને એમ થાય કે લેન ઘડીક વાર હોઈ જાવ, પૂજા તો થશે, એ તો કાલથી કરશું, આજે જવા દો. એમ સવાર થાય ત્યાં આપણું મનનું પરિવર્તન થઈ જાય. પરંતુ કાલે જે દૃષ્ટાંતની અંદર જોયું કે શેઠજીએ મનમાં એ સાધુને પ્રશ્ન પૂછ્યો કે મારું શેઠ કે કોઈ સત્કર્મમાં મન લાગતું નથી, ભગવાનમાં મન લાગતું નથી. સાધુ કે તું મૃત્યુનો ભય બતાવે. અને વાલા અમે કે મૃત્યુનો જ ભય બતાવીને આને મન છે આપણું માકડા જેવું છે, મરકટ જેવું છે, એ ક્યાંય સ્થિર બેસે નહીં. આજે આપણે લંડન જોયું હોય, અમેરિકા જોયું હોય, હરિદ્વાર, ગોકુળ, મથુરાના દર્શન કર્યા હોય, પછી એમને મનને મોકલવું હોય તો એની કોઈ વિઝાની જરૂર ન પડે, કોઈ પાસપોર્ટની જરૂર ન પડે. તરત જ સેકન્ડમાં એ મન આપણું અહીંથી છે ક્ષણવારની અંદર ત્યાં ચાલ્યું જાય છે. એવા આપણા મનને સ્થિર કરવાની ક્રિયા એટલે યોગમાં યોગ બળ છે. યોગ બળની અંદર સાધનાઓ બતાવી છે. એ સાધનાની અંદર સૌ પ્રથમ તો આહારની શુદ્ધિ છે. આપણો આહાર શુદ્ધ થાય, ત્યાર પછી આપણો વ્યવહાર શુદ્ધ થાય, અને ત્યાર પછી જો સાધનાની અંદર આપણે બેસવામાં આવે તો આપણા જીવનની અંદર ઉચ્ચતાની પ્રાપ્તિ થાય છે. બાકી સવારમાં કાલ ઉઠીને આ રીતે આમ સીધા બેસી જાય આંખો બંધ કરીને અને એમ થાય કે આપણો એકાકાર થઈ ગયો છે ને આપણી જે કાંઈ ચક્રો શરીરની અંદર રહેલા છે હવે મેંડા છે ખુલવા, તો એના માટે વાલા 1 દી 2 દી કે વર્ષ નહીં, જિંદગી ખોટી ઓછી પડે છે. એ ચક્રોને સાધવા માટે તો જ્યારે જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે એ 6 ચક્રોનું ભેદન થાય છે. એટલે વિચારોની શુદ્ધિ માટે પહેલા તો આહાર શુદ્ધિ બતાવી છે. આપણે 11 રહી, પૂનમ રહીએ, સોમવાર રહીએ, આ શું કામે રહેવાનું છે? તો એના દ્વારા આપણી ઇન્દ્રિયોને જીતવાનું છે. અને ઇન્દ્રિયો જો જીતાશે તો આપણે મનને જીતી શકશું, અને મન જીતાઈ જાય તો આ દરેક વસ્તુ આપણાથી સિદ્ધ થઈ શકે છે, સરળતા થાય છે. જીવનને સાર્થક કરવા માટે આહાર શુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિ બતાવી છે. લક્ષણોની અંદર કીધું કે જ્યારે આ ભાગવતજીનું પારાયણ કરવામાં આવે તો કઈ રીતે પારાયણ કરવું, ત્યારે આખું ભાગવતજીનું આપણે શ્રવણ કરી શકીએ. કાલે જ એક શ્રોતાનો પ્રશ્ન હતો કે આ ભાગવતજીની અંદર 18,000 શ્લોક છે, તો આ 18,000 શ્લોક કઈ રીતે પૂરા થઈ શકતા હશે? પરંતુ આમાં એનો ક્રમ બતાવ્યો છે કે આ સૂર્યોદયાત આરભ્ય સાર્ધ ત્રિપરહરાંતકમ વાચનીયા કથા સમ્યદ્વિકંઠમ સુદિતમ મદાય. સાર્ધ ત્રિપરહરાંતકમ એટલે 10.5 કલાક સતત આ ભાગવતજીનું પારાયણ કરવામાં આવે તો 7 દિવસે, આમાં વચ્ચે જો 10.5 કલાકની અંદર એમાં સંકીર્તન ન આવે, કોઈ દ્રષ્ટાંત ન આવે, આરતી પૂજા, એ બધો સમય તો અલગ, ઓનલી ફોર કથા જ સાંભળવાની. આવી 10.5 કલાક સુધી રોજની આપણે કથા સાંભળીએ ને ત્યારે મૂળ ભાગવત છે, મૂળ પારાયણ એ 7 દિવસમાં પૂર્ણ થાય. હવે એમાં તો તમને 1.5 કલાક એકાદું ભજન ના આવે તો પછી
પેલે ભક્તિ મહારાણીની બેન છે તરત આજુબાજુમાં જ હોય, એટલે બેન બાજુમાં આવી ન બેસે એટલે અમારે બધું આ બધું હારે રાખવું પડે. ખ્યાલ છે ને એમના બેન કોણ હતા? હે મને સંભળાય ઓછું, ઊંચો બેઠો હોય ને એટલે. હા હા, જો આવ્યા નથી ને ક્યાંય, તો વાંધો નહીં. કહેવાનું તાત્પર્ય એ કે આવા 10.5 કલાક સુધી જો ભાગવતજીનું પારાયણ કરવામાં આવે તો મૂળ ભાગવત છે એ પૂર્ણ થઈ શકે છે. એનો ક્રમ બતાવ્યો, એમાં આહાર શુદ્ધિ બતાવી. પછી આ નિયમોની અંદર કાલે જોયું કે આપણે નખરુવાળાનું છેદન શ્રોતા વક્તાઓએ નહીં કરવાનું. એમની સાથે ઘણા ખરા કર્મ એવા છે. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોએભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયે ચ કથાવૃત્તિ. કથાવૃત્તિઓએ આટલા વસ્તુનો ત્યાગ કરવો. સૌ પ્રથમ તો કીધું કામ, કામ ઉપર વિજય મેળવવાનો. કામ એટલે કે આપણા મનની અંદર જે તરંગો ચાલી રહ્યા છે કે મારા જીવનમાં આ વસ્તુની જરૂર છે, મારે આવા સુખો ભોગવવા છે, મારે આમ કરવું છે, એ બધું કામ વાસના છે. પેલું કીધું કામ. બીજું કીધું ક્રોધમ. ક્રોધમાંથી પણ મુક્તિ મેળવવી જોઈએ. જો આ 7 દિવસમાં ક્રોધ આવે અથવા તો કામ આવે તો જો એટલું રિઝલ્ટ કે પરિણામ કથાનું આપને પ્રાપ્ત થાય. ક્રોધ ન આવવો જોઈએ જીવન. અત્યારના યુવાન વર્ગોની અંદર તો આ મોટામાં મોટી ખામી કહીએ ને તો આ એક છે, તરત ક્રોધ આવી જાય. કાંઈ કીધું નથી, કાંઈ નથી. સહન શક્તિ માણસના જીવનમાંથી દૂર થઈ ગઈ છે. અને અત્યારના રેગ્યુલર ન્યૂઝ સમાચારની અંદર કે પેપરની અંદર વાંચીએ, જોઈએ, સાંભળીએ તો પહેલા વહેલા એવો દાખલો જોવા મળે કે આમને સાંભળ કીધું અને કાંઈ કીધું અને ક્રોધને લીધે એ વ્યક્તિ આવું પગલું ભરી લીધું, આપઘાત કરી લીધો. ક્રોધ એટલો બધો વ્યાપ્ત થયો છે. એનું મૂળભૂત કારણ હોય તો આહાર છે. આ જોઈએ બધું, જોવામાં બધું બહુ સરસ લાગ્યું. હવે એ બધી વસ્તુ તો આમ ચાઇનીઝમાં એવી કંઈ તો કંઈ ખાસ અમે યાદે કે નામે ન આવડે, પણ તમે કોઈ ખાતા હોય તો ખબર હોય કે એમાં કંઈક ઓલું મંચુરિયમ ને ઓલું કંઈક આમ દોરી જેવું આમ લાંબુ લાંબુ થાય એવું ખાતા હોય, હબડકા બોલાવીને મળે. આવું અન્ન લઈએ છીએ એટલે જીવનની અંદર ક્રોધ આવે છે. કેટલી બધી માત્રાની અંદર. એમાં તમે બનાવતા હોય ત્યારે એની બાજુમાં ઉભા રહીને જોજો કેટલા બધા એની અંદર મસાલાઓ નાખવામાં આવે, કેટલું બધું એની અંદર કાંદા, લસણ એ બધું નાખી અને પછી એને ટેસ્ટફુલ બનાવીને આપણે સૌ ખાઈએ ને, અને પછી જીવનની અંદર ક્રોધ જ આવે. બાકી આજથી 50 વર્ષ પહેલા જે દિવસે પાણીપુરીનો જન્મ નહોતો થયો ત્યારનું તમે જીવન જોવો, કોઈના જીવનમાં આટલો ક્રોધ હતો? કેટલી બધી સહન શક્તિઓ એના જીવનની અંદર હતી. અત્યારે તો આમ તો આહાર શુદ્ધિની સાથે વ્યવહાર શુદ્ધિ પણ ધીરે ધીરે ઘણી સારી થઈ ગઈ છે. હાહુ જેવું ઘરમાં જાય તો ખબર ન પડે કે આ હાહુ છે કે આ વહુ છે. બાકી તો એ જીવનની અંદર લાજુ કાઢી રાખવી. અને આમ સસરાજી આવે એમ કરે પાછું હરખું થઈ જવાનું. કેટલી મર્યાદા હતી. અને એમાં એ સ્ત્રી રહેતી, એને ઘરનું કામ કરવાનું, કૂવાને અથવા તો તળાવની પાસે જઈને કપડાં ધોવાના, ઘરની અંદર ગાય ભેંસ આદિ પશુઓ હતા તો એના કામ કરવાના, હાથે દરણું દરવાનું. આમાં એ ક્યાંય આટલા બધા કામ હતા તો એ પોતાના જીવનની અંદર સારી રીતે જીવતી, નિર્વિઘ્ને પોતાનું જીવન પરિપૂર્ણ કરતી. અને એમાં એ સાસુ ને નણંદ ને એ બધા એટલું બધું ઘરના વ્યક્તિઓ, જેઠ ને બધા દુઃખ આપતા હોય, પછી એ દુઃખને એ સ્ત્રી છે એ સહન જ કરતી હોય. પહેલાના સમયમાં આટલું બધું જલ્દી છૂટાછેડા. હવે તો કેવું કે હજી લગ્નનો આલ્બમ આવવાનો બાકી હોય ત્યાં નોખું થઈ ગયું હોય. હવે આલ્બમ લઈ આવો કે બેનને મૂકવા જાવ એ સમજાય નહીં. આ દુર્દશા છે આ જીવનની અંદર. અને એ સ્ત્રીને જે દુઃખ પડતું એ ન તો માવતરમાં કઈ હકતી, ન તો સસરામાં એની સાસરા પક્ષની અંદર કોઈ સાંભળવા વાળું હોય. પછી શું કરે તો કે નવરાત્રિ હોય, શરદ પૂનમની રાત હોય, આવા સમયની અંદર એ ગામની અંદર ગરબા લેવા માટે જાય ને, રાસ લેવા માટે,
જ્યારે અમારે સાહિત્યકારો એમ કે એ પોતાનું દુઃખ વ્યક્ત કરતી આવે અને રાહડા રમતી આવે. એ રાસમાન રાસમાં એ પોતાના ગરબાની અંદર સંકીર્તનની અંદર પોતાનું દુઃખ કહી દે અને પોતાના મનને શાંત કરી દે. એટલે આવા સમયની અંદર જે પસાર થયા છે એ પોતાનું જીવન જોઈ જ શકો છો, આપણી સામે છે કે એને ક્યાંય આવા અડચણો કે ક્યાંય આવી નથી તકલીફો. અને જે આ બધી પરિસ્થિતિઓમાંથી બહાર આવવા માંગે છે, જે પોતાના જીવનને બંધન રૂપ માને છે, એ પછી જાજુ જીવી શકતા નથી. ગામની અંદર એક માજી અને એમના ઘરવાળા ગુજરી ગયા. એટલે એમના 2 સંતાનો, અને એ સંતાનોનું કામકાજ શું થયું તો કે ઘાણી ચલાવવાનું એનું કામકાજ, તલની એની ઘાણી ચલાવે. અને એવામાં મોટા દીકરાના લગ્ન થયા. લગ્ન થઈને તાજી પરણેલી વહુ ઘરે આવે છે અને ઘરે આવીને પોતાનું નિત્ય આ બધું કામકાજ એ બધું કામકાજ કરે અને કામકાજ કરીને બધાની રસોઈ બનાવે, બધાને જમાડે. પણ છેલ્લે જમી લે ને બધા પરિવારના, તો આ દીકરીની પાછળ જમવાનું કાંઈ વધે નહીં, અથવા વધે તો થોડું એવું વધે. પોતે ભરપૂર પેટે જમી શકે એટલું જમવાનું રોજ મળે નહીં. પરંતુ આ સ્ત્રી કોઈને કહેતી નથી. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, મહિનો 2 મહિના પસાર થયા અને પોતાનો દેર જે હતો ને એ આ દ્રશ્ય જોવે કે મારા ભાભી છે એ રોજ ભૂખા રહે છે, એ જમી નથી શકતા, તો મારે એના માટે શું કરવું? એટલે પોતે પોતાના ભાભીને એમ કહે છે કે ભાભીમાં, રોજ હું જોઉં છું કે તમે બધાને જમાડીને તમે જમો છો અને તમારી પાછળ જમવાની અંદર કંઈ વધતું નથી, હું તમારી કાંઈ મદદ કરું? એટલે ભાભી એમ કીધું કે એક કામ કરો ને ભાઈ, કે તમે જે આપણે ઘાણી ચાલે છે ને એમાં તમે સાનીનો જે તલને વહા ભૂકો વધ્યો એ થોડોક લેતા આવજો કે. એટલે અને લઈ આવીને તમારે છે ને હું જ્યાં દરણું દરવા માટે બેસું ને ત્યાં એ તમારે વાટકો ભરીને મૂકી દેવાનો ઢાંકીને. હું સવારે વહેલી ઉઠીને ઘર કામ કરીને પછી દરણું દરવા માટે બેસીને ત્યારે એમાંથી હું ખાઈ લઈશ. એટલે હું મારું જે જમવાનું છે એ વ્યવસ્થિત થઈ જશે. સાંભળજો, બહુ સરસ વાત છે. અને ધીરે ધીરે આ ક્રમ બંધાણો. દેરજી રોજ એ ઘાણીની અંદર જાય, ઘાણી ચલાવે ને જે વધે તલનો ભૂકો એ સાની પોતાના ઘરે લઈ આવે ને એક વાટકીની અંદર મૂકી અને જ્યાં હાથે દળવાની હાથ ઘંટી હોય ને ત્યાં બાજુમાં મૂકી દે. રોજ આ સ્ત્રી છે દરણું દરે અને દરણું દરતા દરતા એમાંથી સાની ખાય અને પોતાનું જીવન ચલાવે. દિવસો પછી દિવસો પસાર થવા માંડ્યા. રોજનું નિત્યક્રમ આ થઈ ગયું. એક દિવસે સાસુમાને એમ થયું કે લાવીને હું હંજવારી વાળી લઉં. અને સંજવારી લઈ અને પોતે વારવા માટે જાય. ધીરે ધીરે ઘરમાંથી ઓસરીમાં આવ્યા, જ્યાં હાથ ઘંટી પડી છે ત્યાં ધીરે ધીરે હાવેણી લગાવે છે. તો ત્યાંથી આ સાની ભરેલો વાટકો છે બહાર નીકળે છે. હાહુમાં એ બુદ્ધિવાળા વિચાર કર્યો, એમાં જોયું ને ચાખ્યું કે આ સાની તો છે પણ મોરી છે, આમાં ગળપણ નથી, શું કરવું જોઈએ? એટલે એને આખા મનની અંદર આખી વાત સમજી ગયા કે રોજ મારી આ વહુ છે, દીકરાની વહુ એ ભૂખી રહે છે, એના માટે મારો નાનો દીકરો આ સાની લઈ આવે છે, પણ મોરી સાની મૂકે છે તો એ વહુ મોરી સાની ખાઈ જાય છે. લાવીને એમાં થોડોક ગોળ નાખી દો. એટલે એમાં સાસુમાં આવીને એ સાનીની અંદર ગોળ મિક્સ કરી દીધો, પાછો ન્યાન્ય વાટકો મૂકી દીધો. વહુએ તો નિત્ય પોતાના ક્રમ પ્રમાણે સાની ખાવા લાગી. હવે રોજનો આ પાછો ક્રમ બંધાઈ ગયો. દિયરજી આવે, સાનીનો વાટકો રાખીને ત્યાં મૂકી દે. સાસુમાં આવીને સાનું બોના એની તે એમાં ગોળ મૂકી દે, મિક્સ કરી દે. વહુ આવીને એની રીતે દરણું દરીને સાની ખાઈ લે. અને ધીરે ધીરે કરતા કરતા જે આ વહુ હાની ખાતી હતી ને એ હવે હાહુ બની. એમના દીકરાના લગ્ન થયા અને એ તાજી પરણેલી વહુ આવી. હવે જે ગોળ મિક્સ કરતા હતા એ જે હાહુ હતું એ તો વડ હાહુ થઈ ગયા હોય. એમાં નવી તાજી પરણેલી હવે વહુ આવી એટલે જે સાની ખાતી હતી એ વહુએ પોતાના સાસુને કીધું કે ભાઈજી, કે આમ તો આપણી જે તાજી પરણેલી વહુ જે આવી છે ને એ આમ બહુ ડાઈ છે, બધી રીતે સંસ્કારી છે, પરંતુ થોડું કામે કાજે છે ને એ મોરી છે, બહુ ઠંડી છે. ત્યારે વડ સાસુ એમ કીધું કે એમાં થોડો ગોળ નાખ ને મીઠી થઈ જાય, એમાં તું તારી રીતે થોડો ગોળ ઉમેર એટલે મીઠી જઈ જાય. વહુ તું જ્યારે આવી હતી ને ત્યારે તુંય મોડી જતી કામે કાજે,
પણ એમાં ધીરે ધીરે છાનું મુના મેં એ હાનીમાં ગોળ મિક્સ કરીને તને ખવડાવ્યો ને ત્યારે તું અહીંયા પહોંચી છો. એમ તું તારી વહુની ખાવાની ભોજનની સામગ્રીની અંદર થોડો ગોળ ભેરવ, તું એને થોડું કામકાજ શીખવ, એ તારી જેમ રેડી થઈ જશે. એમ જીવનમાં ક્યાંય પણ મૂળાશ લાગે ને ત્યારે પોતાના સંબંધોની અંદર થોડો એવી મીઠાશ ભેળવી દેવાની, એટલે આપણું જીવન છે સાર્થક થાય છે. કીધું જ્યારે ભાગવત કથા ચાલતી હોય ત્યારે ક્રોધનો પણ નાશ કરવો, પછી મદનો નાશ કરવો. મદ એટલે કે આપણે જે કાંઈ કથા કરી રહ્યા છીએ અમારા જેવી કથા કોઈથી થાય નહીં, આટલું બધું સરસ અમે કર્યું, આટલી બધી મહેનત કરી, એ તો અમે આમ દોડ્યા ત્યારે થયું નહીં. આમાં ક્લેશ માત્ર પણ તમારું કે મારું કાંઈ ચાલતું નથી. એટલા માટે કીધું કે તેરી કૃપા બિના ન हिले એક હી હણું, લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ. જે કાંઈ મદ છે એ મદનો ત્યાગ કરવો. મદમ માનમ, માનનો પણ ત્યાગ કરવો કે ભાઈ કોઈ આવીને મને માન આપે. આ બધી વસ્તુ છે એ જીવનની અંદર લોભ દંભ આ બધી ત્યાગવાની વસ્તુઓ છે. અને ત્યાર પછી શુભ કથાની શરૂઆત કરવી. એ કથાની અંદર કીધું જય શબ્દમ નમઃ શબ્દમ શંખ શબ્દમ ચકારયે વિપ્રેભ્યો યાચકે વ્યસ્ચ વિત્તમ મન્નમ ચ દીયતામ. આમ તો ગામડાની કથાની અંદર આપણે જોયું હશે કે સત્યનારાયણ ભગવાનની રાત્રે કથા થતી હોય તેમાં બધા વૃદ્ધ વ્યક્તિઓ આગળ બેઠા હોય અને ગોર મહારાજ છે એ સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોય. એક ગરીબ બ્રાહ્મણ હતો અને બ્રાહ્મણ કાશી નગરીની અંદર ભિક્ષા માગવા માટે જાય તો જે ભાભલાઓ બેઠા હોય ને જોરથી કે હરે હરે. એ શું કામ બોલે ખબર? કે ગોરદાદાને એવું ના આવે ને સાંભળવા વાળાને ન આવે. એમાં અહીંયા ક્યાંક આમ એમ લાગે કે હવે આમાં કંઈક ધીરે ધીરે ભક્તિજીના બેન આવે તો કહેવાનું હરે હરે, એટલે અમને એમ થાય કે નહીં તમે જાગો છો. આમ તમને આમ કન્ફ્યુઝ સ્થિર જોઈને અમને એમ થાય કેમ થાય, તમને પહોંચે છે કે નહીં ત્યાં સુધી. એટલે ક્યાંક ક્યાંક આમ મજા આવે ત્યાં પડકારો કરતા રહેજો, હરે હરે એવું બોલવાનું. હા, તો જય શબ્દ અને શંખ શબ્દનો ધ્વનિ ઘોષ કરી અને આ કથાની શુભ શરૂઆત કરવી. અને આગળ કથાની અંદર કીધું કે ભગવતની કથાની અંદર આચરણ શુદ્ધિ પછી ભગવાન ભાગવતજીનું મહત્વની સાથે એમને પ્રણામ બતાવ્યા છે. શું કીધું? તો કે શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નિષ્કર્ણમહાવિકૃતમ તત્શૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમોચે નર સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યતમ રસ અત પિબતુ સદભાગ્યા મામા મુંચત કરહિજે. શું કીધું? સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્તયેન તરહ. આ ભાગવતજીનો રસ એ સ્વર્ગલોકમાં નથી, સત્યલોકમાં નથી, વૈકુંઠમાં પણ નથી, આ કેવલ મૃત્યુલોકની અંદર રહેલો છે. સ્વર્ગે સત્યે જ કૈલાસે વૈકુંઠે નાસ્તિ ત્યં પરમ અત પિબત્તુમા મુચ્ય મામા મુંચત કરહિચિત. હે મનુષ્ય, તમને આમનો વૈરાગ્ય અમૃતપૂર્ણ રસ પ્રાપ્ત થયો છે, તેને તમે જ્ઞાનપૂર્વક ભક્તિપૂર્વક શ્રદ્ધાપૂર્વક તેને તમે કાનના દ્વારથી એને પીવો. અને પછી આ કથાની અંદર પ્રહલાદ સ્થાલધારી આવા દરેક વ્યક્તિઓ ઉપસ્થિત થયા. કથાની શુભ શરૂઆત થાય છે અને શરૂઆતની અંદર એવું કીધું કે આ મહાત્મ્યના અંતની અંદર અસારે સંસારે વિષય વિશેષંગા કુલદીય ક્ષણાર્થમ ક્ષેમાર્થમ સકલ સુખ ગાથા સુખસુધા કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કથિત કથે પરીક્ષિત સાક્ષી શ્રવણ મુક્તિ ગત સારે કથને.
શું કીધું? ક્ષણાર્થમ ક્ષેમાર્થમ. આમ તો આખી કથા સાંભળો એ તો ભગવત કૃપા છે અને સાંભળવી જ જોઈએ. કદાચ પૂર્ણ કથા ન સંભળાય તો શું કીધું? તો કે એક દિવસની કથા સાંભળવી. અને એક દિવસની કથા સાંભળવાનો પણ સમય ન હોય તો ક્ષણાર્થમ ક્ષેમાર્થમ, એક ક્ષણવાર માટે પણ તમે અહીંયા આવીને બેસો અને એ જો એક શબ્દ પણ આપણા જીવનની અંદર ઉતરી જશે તો આપણું ક્ષેમ કુશળ થઈ જશે. એવા સંસાર છે એ અસાર રૂપ છે, એમાંથી આપણા જીવને મુક્તિ તરફ લઈ જવા માટેની આ ક્રિયા, આવું ભાગવતજીનું 6 અધ્યાયનું પદ્મપુરાણ અંતર્ગત અને સ્કંદ પુરાણના અંતર્ગત એ મહત્વ છે. આપણા ભગવાન ઠાકોરજીના ચરણોની અંદર સમર્પિત કરીએ અને ત્યાર પછી પેલા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. આમ તો 12 સ્કંદો છે. એ 12 સ્કંદની અંદર આપણે જેટલી પણ સ્કંદની કથાઓ પૂર્ણ થશે એ તમામ ફળ ડાયરેક્ટ ભગવાનને અર્પણ કરતા જવા. શું કામે? કદાચ આ પહેલા સ્કંદે પહોંચ્યા છે ને 5મા સ્કંદે પહોંચીએ કે નહીં એ તો ભગવાનની ઈચ્છાની વાત છે. પણ જેટલું હોમવર્ક થતું જાય એ બધું લેસન ટીચરને બતાવતું જવાનું. ભાઈ આમાં જે કાંઈ ભૂલ ચૂક હોય તમે સુધારા વધારો કરી લેજો. આવો ભાગવતજીનું મહાત્મા 6 અધ્યાયનું એ ભગવાનના ચરણોમાં સમર્પિત. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધિયાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્ સકલાં પરસ્મૈ નારાયણાય તે સમર્પયામિ નારાયણાય તે સમર્પયામિ. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. પેલો સ્કંદ અને પેલો અધ્યાય એમના પ્રથમ શ્લોકના મંગલાચરણ સહિત આપણે પેલા સ્કંદની અંદર સૌ પ્રવેશ કરીએ. હરિ ઓમ. જન્માદ્યસ્ય યતુન્વયાદિતરદા ચારદેશ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યન્તિયત સૂરય તેજો વારિવૃતામ યથા વિનિમયો યત્ર ત્રિસર ગોમૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. પેલા સ્કંદ અને પેલા સ્કંદની અંદર પેલા શ્લોકની અંદર કીધું કે જન્માદ્યસ્ય યતુન વયાદિ તરત. પેલો અક્ષર છે એ જકાર છે. જ શબ્દ છે ને એ દગ્ધાક્ષર શાસ્ત્રમાં માનવામાં આવ્યો છે. જે વ્યક્તિનું હૃદય દુખી હોય અને એના મુખમાંથી જે શબ્દ છે એ પેલો જકાર નીકળે છે. અહીંયા વ્યાસજી દુખી છે. શું કામે દુખી છે? કે મેં આ 17 પુરાણોની રચના કરી પણ એમ છતાં પણ પોતે અસંતોષી છે.
કે ભાઈ મને સંતોષ પ્રાપ્ત નથી થતો. અને સંતોષ પ્રાપ્ત કરવા માટે નારદજીએ કીધું કે તમે આ શ્રીમદ ભાગવતની રચના કરો. અને રચના કરવાની શુભ શરૂઆત કરે. અને એવામાં દગ્ધાક્ષર, દગ્ધ હૃદય હતું એટલે મુખમાં પેલો દગ્ધાક્ષર આવે છે, જકાર. જન્માદ્યસ્ય યતુન્વયાદિતરસ. 10મા સ્કંદની અંદર ગોપીઓ પણ જ્યારે ભગવાન કૃષ્ણને મનાવવા માટે જે ગોપિકા ગીત ગાય છે, જેને ગોપી ગીત કીધું, એ ગોપીઓ પણ જીવનમાં દુઃખી હતી. કેમ તો કે પોતાના રાસ પંચાધ્યાયમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી અદ્રશ્ય થયા અને એ દુઃખને સહન ન કરી શક્યું. એટલા માટે એ કૃષ્ણ ભગવાનને ફરી બોલાવવા માટે ગોપીઓએ જે ગીત ગાયું એને ગોપી ગીત કીધું. અને ગોપી ગીતમાં પણ એ ગોપીઓએ પેલો શબ્દ જયતી તે દિકમ, પેલો શબ્દ છે જ છે. એટલા માટે કીધું જન્માદ્યસ્ય યતુન્વયાદિતરસ. જન્મના આરંભની અંદર જે ભગવાનના અમે દર્શન કર્યા છે એવા પરબ્રહ્મ પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. આ શ્લોક છે એ અનુષ્ટુપ છંદની અંદર રચાયેલો શ્લોક છે. 8 અક્ષરના જેની અંદર 4 ચરણો આવે જે શ્લોકમાં, એને અનુષ્ટુપ છંદ કહેવાય. અને એમાં ચોથા ચરણની અંદર કીધું કે સત્યમ પરમ ધીમહિ. એમ ન કીધું કે ભાઈ અમે કૃષ્ણ ભગવાનને માનીએ છીએ તો કૃષ્ણમ પરમ ધીમહિ. જો એવું લખે અહીંયા વ્યાસજી તો વૈષ્ણવોને એમ થાય કે આ ગ્રંથ અમારો છે. એમ લખે કે શિવમ પરમ ધીમહિ તો પૃથ્વી પર તમામ શૈવોને એમ થાય કે આ ગ્રંથ અમારો છે. કદાચ કોઈ માતાજીના ભક્ત હોય અને આ ગ્રંથમાં એવું લખ્યું હોય કે શક્તિમ પરામ ધીમહિ, તો એને એમ થઈ જાય કે અમે આ ગ્રંથ અમારા માતાજીનો જ છે, બીજા કોઈનો છે નહીં. પરંતુ અહીંયા વ્યાસજીએ એવું લખ્યું કે સત્યમ પરમ ધીમહિ, એવા પરમ સત્યને હું વંદન કરું છું. આ ભાગવતજીનો ઉપક્રમ અને ઉપસંહારમાં બંનેમાં સત્યમ પરમ ધીમહિ છે. પેલો સંત અને પેલા શ્લોકમાં પણ કીધું સત્યમ પરમ ધીમહિ. 12 સ્કંદ પૂર્ણ થાય ત્યારે છેલ્લા શ્લોકમાં પણ આવી જ વાત બતાવી કે સત્યમ પરમ ધીમહિ. એવા સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કર્યા. અને સત્યના આચરણ થી જ જેનું સ્મરણ થાય એવા બ્રહ્મ પરમાત્મા પોતે એક જ હોઈ શકે છે. જે પરબ્રહ્મ શ્રી કૃષ્ણથી વિશ્વના ઉત્પત્તિ, પાલન, સંહાર થાય છે, જે સર્વ કાર્યોમાં ને સર્વ અર્થોમાં સિદ્ધ કરવામાં આવે, સર્વજ્ઞ છે, જે પોતાની આનંદમાં રમણ કરનારા છે, એવા પરમ સત્યને વંદન કર્યા છે. સત્યને વંદન કરી બીજા શ્લોકની અંદર કીધું કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદમ્ર તદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. શું કીધું? નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. અને એમાં પાછું એમ કીધું પીબત ભાગવતમ રસમાલયમ. જે વૃક્ષની ઉપર રહેલા ફળ એટલા બધા પરિપક્વ થઈ ગયું છે કે ફળનો સ્વાદ ખૂબ મીઠો અને મધુરો છે. પરંતુ અહીં વ્યાસજી આમ જોવા જાય ને તો આપણી ભાષાની અંદર એક શબ્દમાં મિસ્ટેક કરી હોય એવું લાગે છે. અહીંયા એમ કીધું કે આ ભાગવતજી છે એક ફળ છે, અને ફળ તો કીધું એને ગલિતમ ફલમ એટલે પરિપક્વ ફળ, અને પાછું એમ કહે છે પીબત ભાગવતમ, પીવો એને. હવે તમને એમ કોઈ એમ કે સફરજનને પીવો, કેળાને પીવો, કેરીને પીવો તો એમ પીવાય? એને ન પી શકાય. પણ આમાં એમ કીધું કે પીબત ભાગવતમ રસમાલયમ, કારણ કે આ ફળ એવું છે કે એમાં કોઈ ત્યાજ્ય વસ્તુ નથી. કેળું હોય તો એની અંદર છાલ છે એ ત્યાજ્ય છે. કેરી હોય તો કેરીની અંદર ઉપરની છાલ છે, અંદરની ગોટલી છે, એ બધું ત્યાજ્ય છે. કોઈ પણ બીજું ઋતુ પ્રમાણેનું ફળ, સીતાફળ કે એવું કાંઈ હોય તો એની અંદર છાલકા અને અંદરના બિયા છે બધું ત્યાજ્ય છે. પરંતુ આ ભાગવતજી રૂપી એ ફળ ગલિતમ ફલમ એવું છે કે એમાં કોઈ વસ્તુ ત્યાજ્ય નથી, સભી ગ્રાહ્ય હે. એ બધી વસ્તુ ગ્રાહ્ય છે. એટલા માટે એને પીવાનું કીધું. ને કઈ રીતે કીધું? તો કર્ણરંધ્રેણ, આપણા કાનના દોના દ્વારા એ રસને પીવાની વાત છે. એટલા માટે સાહિત્યની અંદર કીધું છે કે આ શરીરની અંદર જે જે ઇન્દ્રિયો આપી છે જો એ ભગવાનની તરફ નહીં વળે તો એ વૈરાગ્ય અને કામી બને છે.
આપણી આંખ છે એ જો પ્રભુ દર્શન માટે ન યોગ્ય થાય તો શાસ્ત્રમાં કીધું એ ભગવાને કે એ આપણી આંખ છે એ આંખ નહીં પણ એ મોરના પીછા છે. આપણા કાન દ્વારા જો કોઈ ભગવાનના શબ્દો અથવા તો ભગવાનનું નામ, ભગવાનના ભજન કીર્તન ન સંભળાય તો એ આપણા કાન એ કાન નથી, સર્પને રહેવાના દર છે. આપણું મુખ એ મુખ દ્વારા જો ભગવાનનું નામ સ્મરણ ન થાય તો એ આપણું મુખ એ મુખ નથી, એ પશુનું મુખ બતાવ્યું છે. માટે તમામ ઇન્દ્રિયો દ્વારા ભગવાનના સ્વરૂપના રસને પીવાની ક્રિયા એટલે કે આ ભાગવત શાસ્ત્ર છે. આમ દરેક રસોને પીવા અને એ પિતા પિતા આપણા જીવનને ધન્ય બનાવવાની ક્રિયા છે, એ ભાગવત શાસ્ત્ર છે. આ 7 દિવસની પાઠશાળા છે. એ બાજુમાં લગભગ મેં વાંચ્યું, એક પૂરું થઈ ગયું છે કાર્યક્રમ, તો એ તો ખબર નહીં મને, પણ ત્યાં યોગ શીખવાડે. એ યોગ શીખવાડે તો એની અંદર એની શિબિર હોય ને કે ભાઈ 5 દિવસ આવવાનું, 10 દિવસ આવવાનું, અને શિબિરમાં આવવા માટે તમારે આવા બધા નિયમોનું પાલન કરવાનું, ભૂખ્યા પેટે આવવાનું, પછી પેલી કેવી બ્લેક કલરની ટી પીવાની, ગ્રીન ટી, દૂધવાળી નહીં પીવાની, આવા બધા નિયમોનું પાલન કરવું પડે. ત્યારે એ યોગ સાધના છે, એ યોગ દ્વારા આપણું શરીર શુદ્ધ બને છે. પછી એ જ રીતે આપણે દવાખાનામાં જઈએ, શરદી થઈ હોય, તાવ આવે, પછી દવાખાનાની અંદર જઈએ અને ડૉક્ટર આપને દવા આપે, પછી એવું કહે ને ભાઈ તમે છાશ નહીં પીતા, હમણાં તીખું તળેલું નહીં ખાતા, અને પછી દવા પીજો સવાર બપોર સાંજ ભોજન લઈને. પણ ઘરે આવીને આપણે જમીએ ખરી, છાશે પીએ, તીખું તળેલું ખાઈને માછે દવા પીએ તો કાંઈ થાય? કંઈ ફેર ન પડે. એમ આ ભાગવત શાસ્ત્રને જીવનમાં ઉતારવા માટેના નિયમ આ દવા છે, પરંતુ એને જીવનમાં ઉતારવા માટેની વિશેષતાઓ એવી છે તો કે આપણા જીવનમાંથી કામને દૂર કરવાનો, ક્રોધને દૂર કરવાનો, લોભને દૂર કરવાનો. અને આવા નિયમોનું પાલન કરતા કરતા કથાનું શ્રવણ કરીએ તો એ ભાગવતજી આપણા જીવનમાં ઉતરે છે. કીધું એમ વ્યાસજી પોતે જીવનની અંદર અસંતોષ છે અને સુખદેવજીના જન્મ કર્મની કથા અહીંયા બતાવી છે. એક સમયની વાત, ભગવાન શિવજી અને માં ભગવતી પાર્વતી એક અરણ્યની અંદર બેઠા છે, અને ત્યારે પાર્વતીજી ભગવાન શિવજીને એમ કહે છે કે હે સ્વામી, તમે સતત કોઈનું સ્મરણ કરો છો, સતત કોઈનું ચિંતન કરો છો, તમે કથા ભગવાનની સાંભળો છો, તો એ અમર કથા મને પણ સંભળાવો ને. શિવજી કે વાંધો નહીં દેવી, પણ એ કથા તો તમને સંભળાવું, પરંતુ એ બીજા કોઈ સાંભળી લઈએ તો એ પોતે અમર થઈ જાય. માટે દેવી આપણે એવી કોઈ સુરક્ષિત જગ્યાએ જવું જોઈએ કે કોઈ બીજો વ્યક્તિ આ કથાને સાંભળી ન શકે. એટલે શિવજી મહારાજે તરત પોતાના જે કાંઈ નંદિયાદી ગણો છે એ બધા ગણોને આજ્ઞા કરી કે ભાઈ આ જંગલની અંદર આ જે જગ્યા છે એની આજુબાજુમાં કોઈ જીવ ન રહેવો જોઈએ, પશુ પંખી કીટ પતંગ એવો કોઈ જીવ ત્યાં ન રહેવો જોઈએ. અને આજ્ઞા થતા નંદિયાદી ગણો ત્યાં ગયા છે. એ જંગલની, આમ તો એ સુખદેવજીના જન્મની કથા દેવી ભાગવતની અંદર આપેલી છે, ભાગવતજીમાં નથી, પરંતુ એક બંધારણ બાંધવા માટે અહીંયા ભાગવતજીની અંદર આ કથા આપણે લઈએ છીએ. અને જંગલની અંદર પછી શિવજી મહારાજને મા પાર્વતી બેઠા છે. શિવજી એમ કીધું કે દેવી તમે આમાં એક કાળજી રાખજો. કેમ તો કે આ કથા સાંભળતા સાંભળતા ભક્તિની સાથે નિંદ્રા પણ આવે છે. જો જેવી ત્યાં સુધી તમે હોકારો આપતા રહેશો ત્યાં સુધી આ કથા સંભળાવીશ. એટલે તમે જાગો છો એ મને ખ્યાલ રહે, અને હું તો તમને જે કંઈ કથા કરાવવાનો છું, સંભળાવવાનો છું, તો હું તો ધ્યાન અવસ્થાની અંદર સંભળાવવાનો છું, પણ તમારા હોકારાથી હું અંદર જાગૃત રહીશ. શિવજી મહારાજે અમર કથા કહેવાનું શરૂ કર્યું. આમ તો નંદિયાદી ગણો ગયા, બધાને જીવ પશુ પંખી કીટ પતંગને દૂર કર્યા, પરંતુ જે ઝાડની નીચે ભગવાન શિવજીને મારા પાર્વતીજી બેઠા છે અમર કથા સાંભળવા માટે, તો એ ઝાડની અંદર એક માળો છે અને માળાની અંદર એક ઈંડું પડેલું છે પોપટનું. એ પોપટની ઈંડું મૂકનારી માં છે એ તો દૂર થઈ ગઈ, એને તો ઉડાડી દીધી, પરંતુ આ ઈંડું એમને પડેલું છે. શિવજી મહારાજે કથા કહેવાની શરૂઆત કરી. માં પાર્વતી હોકારો આપે અને સાંભળે છે. સાંભળતા સાંભળતા અમુક સમય પસાર થયો અને પાર્વતીજીને ઊંઘ આવે છે. હોકારો આપવાનું ધીરે ધીરે બંધ થઈ ગયું, પરંતુ જે ઝાડવાની અંદર માળાની અંદર ઈંડું છે, આ કથા સાંભળીને એ ઈંડું છે પરિપક્વ થઈ ગયું અને ઈંડામાંથી પોપટના બચ્ચાનો જન્મ થયો. હવે પોપટનું બચ્ચું છે એ હોકારો આપવા લાગ્યું.
એ હરે હરે એમ બોલવા લાગ્યો. અને એ પોપટના બચ્ચાનું હરે સાંભળીને શિવજીને એમ થયું કે નહીં, હજી પાર્વતીજી જાગે છે. થોડોક સમય પસાર થયો અને એ શિવજી પોતાની આંખો ખુલે છે અને જોવે છે તો કે અહીંયા દેવી તો નિંદ્રામાં છે, તો મને હોકારો કોણ આપે છે? એટલે તરત જ પોતાના નેત્ર દ્વારા જોયું તો કે અહીંયા એક પોપટનું બચ્ચું બેઠું છે, એ હોકારો આપે છે. જો એ અમરકથા સાંભળી ગયો હવે, એટલે ભગવાન શિવજી હાથની અંદર ત્રિશૂલ લઈ અને એ પોપટના બચ્ચાને મારવા માટે ત્રિશૂલનો પ્રહાર કરે છે. પરંતુ એ કથા સાંભળી એટલે પોતે અમર થઈ જાય છે. એ પોપટનું બચ્ચું ઉડતું ઉડતું ભગવાન વ્યાસજીના આશ્રમની અંદર આવે છે. સમ્યપ્રાસ નામનો આશ્રમ છે. અને એમાં જ અરણી દેવી છે, એ વ્યાસજીના ધર્મપત્ની, એ પોતે અનાજ સાફ કરે છે. અનાજને સાફ કરતા કરતા દેવીને નિંદ્રાની અંદર બગાસું આવે છે અને બગાસા દ્વારા પોપટનું બચ્ચું એ અરણી દેવીના ગર્ભની અંદર આવી જાય છે. શિવજી તો ત્રિશૂલ લઈને આવીને જોવે છે. આ બધી ક્રિયાને જોઈ લીધી. કેમ? તો કે પોપટનું બચ્ચું છે એ અરણી દેવીજીના ગર્ભની અંદર જાય છે. હવે પોપટના બચ્ચાને મારવું કેમ? જો અરણી દેવીની હત્યા કરું તો સ્ત્રી હત્યા પણ મને લાગે, અને બ્રાહ્મણને ત્યાં છે, એક ઋષિને ત્યાં છે, એટલે બ્રહ્મ હત્યા પણ મને લાગે. આને હું મારી ન શકું. એટલા માટે શિવજીની પેરેગેર તરીકે ઉભા રહે કે આ પોપટનું બચ્ચું જ્યારે પણ બહાર નીકળે એને મારી નાખે. પરંતુ આમ કરતા કરતા અરણી દેવીને ગર્ભ રહ્યો. 1 મહિનો, 2 મહિના, 9 મહિના પસાર થયા, પણ આ ગર્ભની અંદરથી બાળક પ્રસવ થતો નથી. અરે 9 મહિના ક્યાં, 1 વર્ષ, 2 વર્ષ, આમ કરતા કરતા 16 વર્ષ સુધી આ ગર્ભમાંના અંદર રહે છે, અરણી દેવીના ગર્ભની અંદર. અને 16 વર્ષ પછી અહીંયા અરણી દેવી પ્રાર્થના કરે છે કે હવે પ્રભુ આ બાળકનો જન્મ કરાવો. એ બાળકને કહે છે કે હવે તમે આ પૃથ્વી ઉપર આવો. ત્યારે બાળકે ના, હું નહીં આવું દેવી. કેમ? તો કે સામે ઓલા દાદા ઊભા છે ને એ મને મારી નાખવાના છે, અને એ જો ત્યાંથી દૂર થઈ જાય તો હું બહાર જન્મ લઉં. એટલે કહેવાનું તાત્પર્ય ભાવાર્થ એવો એનો હતો કે ભાઈ આ તમારી જે પૃથ્વીની માયા છે એ માયાનો મને સ્પર્શ થઈ જાય તો શું કરું? એટલા માટે હું જન્મ નહીં લઉં. અને ભગવાન શિવજીએ એને આજ્ઞા કરી અને પછી એ સુખદેવજીનો જન્મ થાય છે. પરંતુ જન્મતા વેદ એ સુખદેવજી પોતાના માના ઉદરમાંથી જે નાળ છે ને એ નાળનું છેદન કર્યા વગર આખી મેલી છે, પોતાના નાળ છે ખંભે લઈ અને સુખદેવજી હાલી નીકળે છે જન્મતાની સાથે જ. અને હાલતા હાલતા એક નદીના સરોવર પાસે આવે છે. એની પાછળ વ્યાસજી એટલા એ પોતે પણ એ પુત્રની અંદર મોહિત થઈ ગયા, કારણ કે એનું સ્વરૂપ જ એવું હતું. અને મોહિત થઈને હે પુત્ર તમે ઊભા રહો, હે પુત્ર તમે ઊભા રહો, આમ કરતા કરતા વ્યાસજી પાછળ જાય છે. અને એક તળાવની પાસેથી સુખદેવજી મહારાજ તો નગ્ન દિગંબર છે, જન્મતા વેત જ પોતે નીકળી જાય છે. એના દેહનું કોઈ અભિમાન નથી, દેહનો કોઈ ભાવ નથી. અને તળાવની અંદર સ્નાન કરેલી સ્ત્રીઓ એ સુખદેવજી મહારાજ ગયા ને તો કોઈએ કાંઈ એના પોતાના સંકોચ થયો નહીં જીવનમાં કે અમે આ તળાવમાં સ્નાન કરીએ છીએ. પરંતુ આ વ્યાસજીને આવતા જોઈએ દરેક સ્ત્રીઓએ પોતાના અંગો સંકોડવા માંડી. જે કાંઈ વસ્ત્રો હતા એના દ્વારા પોતાના અંગોને ઢાંકવા લાગી. ત્યારે વ્યાસજી એમ કહે છે કે હે સ્ત્રીઓ, આ મારો દીકરો ગયો એ તો જુવાન હતો, 16 વર્ષનો હતો, તો તમે એને જોઈને લજ્જિત ન થયા? અને હું 80 વર્ષનો વૃદ્ધ માણસ, અને મને જોઈને તમે કેમ તમારા વસ્ત્રો પહેરવા લાગ્યા? ત્યારે સ્ત્રીઓએ કીધું વ્યાસજી તમને ખબર છે કે અમે સ્ત્રી છે ને તમે પુરુષ છો, પરંતુ તમારા દીકરાને એ જ નથી ખબર કે આ સ્ત્રી છે કે પુરુષ. એટલા માટે અમે અમારા અંગો છે સંકોરીએ છીએ. અને તોય વ્યાસજી તો પોતાના પુત્રની અંદર મોહાંત એ હે પુત્ર ઊભા રહો, હે પુત્ર ઊભા રહો આમ કહેતા કહેતા જાય છે. અને એવા સમયે જાડવાઓ એમ કે છે કે હે વ્યાસજી તમે આટલા બધા પુરાણોની રચના કરી, પરંતુ વ્યાસજી અમે અમારા પુત્રરૂપી ફળો અમે નથી ખાતા, અમે આ જગને માટે આપી દઈએ છીએ. નદીઓ કહે કે અમારી અંદર જે આ પાણી વહે છે એ પાણીને અમે નથી પીધી, એ તો અમે પરોપકાર માટે આપીએ છીએ. આમ બધા દરિયો એમ કહેવા લાગ્યો કે અમારી અંદર રહેલા મોતીઓ છે ને વાલા એ અમારા સંતાનો છે, પણ એ સંતાનોને અમે અમારી પાસે નથી રાખતા, અમે તો આ જગતને માટે આપી દઈએ છીએ. માટે તમે એના વિયોગમાં ના આવો, તમે એનાથી દૂર રહો. ઝાડના ફળ રે એ પોતાના પોતે નથી ખાતા રે ઉપકારી રે આત્મા રે
કે ગાવડિયું એમ કહે છે કે અમે દૂધ છે ને અમે અમારા નથી પીતી, એ અમે સમાજને માટે આપી દઈએ છીએ. એમ આપણે ગોવાળને ગામડાની અંદર રહેલા માણસો એટલે જોતા હોય, એ ગાયને આ સ્તનમાં દૂધ આવે એના માટે શું કરવું પડે? તો કે એનું જે કાંઈ વાછરડું હોય ને નાનું, એ પેલા વાછરડાને છોડવામાં આવે, અને વાછરડું જેવું થોડું એવું દૂધ પીએ ને, એ વાત્સલ્ય દ્વારા એ માના થનમાં દૂધ આવે છે. અને જ્યારે ગોવાળને એમ ખબર પડી જાય કે નહીં હવે આ થનની અંદર દૂધ ભરાઈ ગયું છે, પછી તરત જ એ વાછરડાને પીવા ન દે, એને તરત જ લઈ લે, અને પછી એ દૂધ સમાજની અંદર આપે છે. એમ આ કોઈ પણ ભગવાને આપેલી જે જે વસ્તુઓ છે ને એ બધા જ પરોપકાર માટે છે. વૃક્ષો એના ફળ નથી ખાતા, સરિતાઓ છે પોતાના જળ નથી પીતી, ગાય પોતાના દૂધ નથી પીતી, દરિયો પોતાના રત્નોને ધારણ નથી કરતો. અને આમ જવાબ સાંભળીને વ્યાસમુનિ પોતે પાછા આશ્રમની અંદર આવી જાય છે કે ભાઈ હવે ભગવાન શ્રી હરિ જે કાંઈ કરવા માગે એની માયાને કોઈ ઓળખી ન શકે, અને નિરાશ થઈને પોતે પોતાના ઘરે આવે છે. સુખદેવજી મહારાજ તો પોતે ચાલી નીકળ્યા છે. અહીંયા શૌનકાદિ ઋષિમુનિઓ સૂત પુરાણીને પ્રશ્ન કરે છે, હે સૂત પુરાણી, આ ભાગવતની દિવ્ય કથાઓની અંદર પ્રવેશ કરતાની સાથે 6 પ્રકારના પ્રશ્નો છે એ શૌનકાદિ ઋષિમુનિઓ છે સૂત પુરાણીને કહે છે કે આ 6 પ્રશ્ન દ્વારા જ આ 18,000 શ્લોકોની ઉત્પત્તિ થઈ છે. પેલો પ્રશ્ન એમ છે કે શાસ્ત્રનો સાર શું છે? શાસ્ત્ર કિમ સારઃ, શાસ્ત્રનો સાર શું છે? બીજા પ્રશ્નની અંદર કીધું શ્રેય એટલે શું? શ્રેય કોને કહેવાય? શ્રેય એટલે શું એ બીજો પ્રશ્ન છે. ત્રીજા પ્રશ્નની અંદર કહે છે કે શ્રેયની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? ચોથો પ્રશ્ન છે ભગવાનને આ પૃથ્વી પર આવવાનું કારણ શું? અને પાંચમા પ્રશ્નની અંદર કહે છે પ્રભુ અવતારાહ કેય, એ ભગવાન પૃથ્વી ઉપર આવ્યા તો એને કેટલા અવતારો લીધા અને કયા કયા અવતારો લીધા? છઠ્ઠા પ્રશ્નની અંદર કહે છે અવતાર દશાહ ધર્મ કિમ ગચ્છ, કે જ્યારે જ્યારે આ પૃથ્વી પર અધર્મનો આગમન થાય છે ત્યારે આ ભગવાન ક્યારે આવે છે આ પૃથ્વી પર, અને ત્યારે ધર્મ કોના શરણે જાય છે? આ 6 પ્રશ્ન અને 6 પ્રશ્નના અંતર્ગતની અંદર આ પૂર્ણ ભાગવતજીની રચના થઈ છે. આ રચનાની અંદર સૌપ્રથમ સૂત પુરાણી શૌનકાદિ ઋષિમુનિઓને કહે છે કે હે ઋષિમુનિઓ, ભગવાનના 24 અવતારો છે. 24 અવતારોની અંદર પહેલો અવતાર છે સનત કુમારોનું પ્રાગટ્ય છે, જે બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે આ પૃથ્વી ઉપર જન્મી અને આ પૃથ્વીની ઉપર દરેક મનુષ્યને બ્રહ્મચર્યનું પાલન કરતા શીખવાડ્યું. એ બ્રહ્માજીના 4 માનસ પુત્ર સ્વયં ભગવાન છે, જેના નામ છે સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. બીજો ભગવાનનો અવતાર એ વરાહ ભગવાન છે. ભગવાનનો ત્રીજો અવતાર નારદ સ્વરૂપે ભગવાન પ્રગટે છે. ચોથો ભગવાનનો અવતાર છે એ નર નારાયણ છે, જે આત્માની શાંતિ માટે કઠિન તપ કરી બદ્રિકાશ્રમની અંદર અને પોતાનું જીવન વ્યતીત કરે છે. આગળનો અવતાર એ કપિલ દેવ સ્વરૂપે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે અને પોતાની માતાને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન અર્પણ કરી અને પોતે સ્વધામ તરફ જાય છે. પછીનો અવતાર એ વૃષભદેવજી છે, જે પરમહંસોના ધર્મો અને ભોગવિલાસનો ત્યાગ કરવાની વાત સમજાવે છે. એના પછી પૃથુ રાજા તરીકે ભગવાન પોતે આ પૃથ્વી પર આવે છે. પૃથ્વીને ગાય બનાવી અને એનું દોહન કરે છે, અને એના દ્વારા ઋષિ સંસ્કૃતિ તો હતી પણ કૃષિ સંસ્કૃતિ એ આ પૃથુ રાજા સ્વયં ભગવાન લાવે છે. એના પછીનો અવતાર મત્સ્ય અવતાર છે, જે વૈવસ્વત મનુની નાવની અંદર જે ઋષિમુનિઓ છે, જે કાંઈ ઔષધિઓ છે એની રક્ષા કરવા માટે ભગવાનને ધારણ કર્યો. એમના પછીનો સમુદ્ર મંથનના સમયે થયેલો અવતાર એ કુર્મ અવતાર છે. એ અમૃતને જાળવવા માટે થઈને ભગવાને બીજો અવતાર લીધો, એ ધન્વંતરી છે. એમના પછી દેવોને અમૃત પાયું અને દૈત્યને મદિરાનું પાન કરાવ્યું એવું ભગવાનનું મોહિની અવતાર છે. ત્યાર પછી પ્રહલાદને બચાવવા માટે
નૃસિંહ સ્વરૂપે ભગવાન પૃથ્વી ઉપર આવે છે. બલિરાજાનું અભિમાનનો નાશ કરવા માટે ભગવાન વામન તરીકે પૃથ્વી ઉપર આવે છે. પૃથ્વીની ઉપર રહેલા ક્ષત્રિયોના અભિમાનને હળવા માટે ભગવાન પરશુરામ તરીકે આવે છે અને 21 વખત આ પૃથ્વીને નક્ષત્રહીન કરે છે. ત્યાર પછી વેદોનો વિસ્તાર કરવા માટે ભગવાન સ્વયં મહર્ષિ વેદવ્યાસ રૂપે જન્મે છે. ત્યાર પછી જીવનની અંદર મર્યાદાનું પાલન કરતા શીખવાડવા માટે ભગવાન રામચંદ્ર સ્વરૂપે આવે છે. એમના પછી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એ પૃથ્વીને સૂચવવા માટે ભગવાન કૃષ્ણ રૂપે આવે છે. અનર્થને અને યદુને ઉદ્ધાર કરવા માટે ભગવાન બુદ્ધ સ્વરૂપે આ પૃથ્વી પર આવે છે. સત્યનું ઉત્થાન કરશે એ હવે ભગવાન કલ્કી અવતાર આવશે, પણ એ હજી અવતાર આવવાને વાર છે. હજી એ અવતાર થયો નથી એ અવતાર. અને બાકીના આ 22 અવતારો થયા અને બાકીના રહ્યા 2. એક ભગવાનનો સ્થૂળ અવતાર છે અને બીજું ભગવાનનું સૂક્ષ્મ અવતાર છે, જે નરી આંખે જોઈ શકાય છે અને જે નરી આંખે જોઈ નથી શકાતું, પણ એવી દશાની અંદર પરમાત્મા રહેલા છે. આ સ્થૂળ અને સૂક્ષ્મ છે. મનમાં સંશય થાય કે જે નથી દેખાતું એમ છતાં એ છે એમ કેમ માનવું? આ ડોક્ટર હોય તો સાહેબ ડોક્ટર જ છો ને, જે હો એ દર્દીઓનો શરીરની અંદર બધું જ બતાવે. જો આ એમનું મગજ છે, એનું આંતરડું છે, આ એના ફેફસા છે, આ એનું લીવર છે, હે, પરંતુ એ ડોક્ટર સાહેબ એમ કે ચીપિયાથી બતાવે કે આ એનો આત્મા છે ને. એ નથી દેખાતું એમ છતાંય છે. આ ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ બતાવ્યું છે, જે ન હોવા છતાંય કેવલ એની અનુભૂતિ થાય છે. અને અનુભૂતિના સ્વરૂપની અંદર રહેલા પરમાત્મા પોતે જ રહેલા છે. આમ 24 અવતારોની ગણતરી બતાવી અને ત્યાર પછી વેદ વ્યાસજીએ આ પુરાણ લખવાની શરૂઆત કરે છે. પણ એના આરંભની અંદર પોતે વ્યાસજી પોતે અસંતોષ છે, દુઃખી છે. અને દુઃખી વ્યાસજીને જોઈ નારદ મુનિ એમની પાસે આવીને કહે છે કે હે વ્યાસજી, તમે તમારા જીવનની અંદર 17 પુરાણો લખ્યા, ઘણા બધા 6 શાસ્ત્રો લખ્યા, 4 વેદો લખ્યા, એમ છતાં પણ તમે અસંતોષ છો? વેદ વ્યાસજી કે હા, હું નિરાશ છું. હજી મને એમ લાગે છે કે આમાં કંઈક લખવાનું ખૂટે છે, કંઈક બાકી છે. એટલા માટે મને આમાં હજી અધૂરું લાગે છે. તો એનું મારે શું કરવું? ત્યારે નારદજી કહે છે કે હે વ્યાસજી, તમે બધા વેદ પુરાણ બધું લખ્યું ને, પણ આમાં તમે કે મારા પ્રભુનું ગાયન લખ્યું છે? ક્યાંય એનું સંકીર્તન કઈ લખ્યું છે? ક્યાંય એના અવતારોના વર્ણન લખ્યા છે? તમે ભક્તિપૂર્ણ એક ગ્રંથની રચના કરો, જેના દ્વારા તમારો સંતોષ છે એ પ્રાપ્ત તમને થશે. અસંતોષમાંથી તમે દૂર થજો. અને આવી વાત કરીને કહે છે નારદ મુનિ કે હે પિતા, પરમપિતા, તમારા જીવનની અંદર રહેલા અસંતોષને દૂર કરવા માટે હું તમને કહું છું કે હું જ્યારે જીવનમાં અસંતોષ થયો હતો ને, ત્યારે જ મને ભગવતના નામ સ્મરણની મને પ્રાપ્તિ થઈ હતી. અને એવા સમયે નારદજી પોતાનો પૂર્વ જન્મની કથા કહે છે. તમને વ્યાસજી એમ લાગતું હશે કે અત્યારે હું ભગવાનનો લાડીલો ભક્ત છું, ભગવાનની નજીક રહેવા વાળો માણસ છું, પણ આ સિદ્ધિ મને એમનેમ નથી મળી. એના માટે થઈને મેં પૂર્વ જન્મની અંદર કરેલું સુકૃત કર્મ છે કે જેને હિસાબે આજે હું ભગવાનની પાસે નજીક રહું છું. અને નારદજી છે એ શાસ્ત્ર પ્રમાણે ભગવાન શ્રી હરિનું મન છે. જેમ આપણું મન છે એ વિચલિત હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું હોય, એમ ભગવાનનું મન એ નારદ મુનિ છે અને એને બધી જગ્યાએ જવાની છૂટ છે. એટલા માટે આપણે કથાઓની અંદર કે સિરિયલોની અંદર જોતા હોય કે મનુષ્ય ક્યારેક ભગવાન નારદ મુનિ છે એ મૃત્યુલોકમાં આવે, ક્યારેક દેવોની પાસે જાય, ક્યારેક દૈત્યોની પાસે જાય, ક્યારેક ઋષિઓની પાસે જાય. એને કોઈ બંધન નહીં. કેમ? તો કે ભગવાનનું મન છે. અને બધા રિપોર્ટ બતાવવા માટે ભગવાનનું મન અલગ અલગ જગ્યાએ જાય ને પછી ત્યાંથી ભગવાન સુધી રિપોર્ટ પહોંચાડી જાય. અને વ્યાસજીને એમ કહે છે કે હે વ્યાસજી, તમે જે આ કાંઈ સમજો છો કે હું ભગવાનનો લાડીલો ભક્ત છું, પણ એમને મને આ સિદ્ધિ નથી પ્રાપ્ત થઈ. એના માટે મારો પૂર્વ જન્મ છે. હું પૂર્વ જન્મની અંદર એક દાસી પુત્ર હતો. હવે અહીં નારદ મુનિ પોતાનું પૂર્વ જન્મની કથા કહે છે. હે વ્યાસજી, હું આગલા જન્મની અંદર એક દાસીનો દીકરો હતો, પરંતુ અમારા જીવનમાં એક ગર્વ હતો. મારી માં દાસી હતી, પરંતુ એક વેદવાદી બ્રાહ્મણના ઘરનું કામ કરતી હતી. એમના પશુઓની સેવા કરે,
એમની ઘરની અંદર આવનાર, એ વેદવાદી બ્રાહ્મણના ઘરની અંદર આવનાર તમામ મહેમાનોનું સ્વાગત કરે, ઘરનું બધું ઘરકામનું કાજ કરે. અને હું નાનો હતો ત્યારે હું મારી માની સાથે જાઉં, મારી માં કંઈ કામ કરતી હોય ત્યારે હું ભૂદેવના ઘરની અંદર આજુબાજુ પોતે રમતો હોય. આમાં એક સમયની વાત છે કે ચાતુર્માસ કરવા માટે આવેલા સાધુ સંતો આ બ્રાહ્મણની ઘરે ઉતારો કરે છે. 4.5 મહિના સુધી એ દરેક સાધુ સંતો રોકાવાના છે. અને મારી માં છે એ રોજ આ સાધુ સંતોની સેવા કરે, ઘરકામ કરે. આ બધું કરતા કરતા સાધુ સંતો જમે અને જમી લે ને પછી હું ને મારી માં એ બધા વાસણોને ઉઠાવી અને સાફ કરીએ. પરંતુ એ વાસણની અંદર રહેલું થોડું ઘણું પણ અન્ન હોય ને તો અમે પોતે જમીએ. અમે સાધુ સંતોની સાથે રહેતા રહેતા 1-2 કરતા 4 મહિના પસાર થઈ ગયા અને ચાતુર્માસ છે પૂર્ણ થવા આવ્યો. અને હવે સાધુ સંતોએ બ્રાહ્મણના ઘરેથી વિદાય લેવાની તૈયારી કરે છે. એ વ્યાસજી, આ દ્રશ્યને જોઈ મારા જીવનમાં મને દુઃખ થયું. અને એ સાધુ સંતોને નારદજી પૂર્વજન્મની અંદર એમ કહે છે કે હે સ્વામી, હે સંતો, તમને એક વાત કહું. જે 4 મહિના હું આપની સાથે રહ્યો ને તો એની અંદર મને આપની અંદર મન લાગી ગયું છે. એક કૃપા મારી ઉપર કરશો? શું? ત્યારે નારદ મુનિ એમ કહે છે કે સાધુ સંતો, મને આપની સાથે લઈ જાઓ. મને હવે સંસારમાં કોઈ મોહ નથી, મને તમારી સાથે લઈ જાઓ. ત્યારે સાધુ સંતો છે એમને સાચી સલાહ આપે છે કે હે દીકરા, હજી તારા જીવનમાં એક ઋણ છે. તારી માં હજી જીવે છે. એ જ્યારે આ પૃથ્વી ઉપર ન હોય ત્યારે તમ તાર તું અમારા માર્ગે આવજે, ત્યારે તને કોઈ છૂટ છે. પરંતુ હજી તારા જીવનમાં એક ઋણ છે, એ ઋણને તું પૂરું કર. અને એ સાધુ સંતો હતા ને કઈ લેભાગુ બાવા નહોતા, ન કરતો અત્યારના સાધુ સંતોને લાઈવ એક ચેલો મળ્યો એમ કરીને ભેગા લઈ જાય. પણ એ લેભાગુ બાવા નહોતા. એને એના દીકરાને, આ સંતાનને સાચી સલાહ આપે છે કે દીકરા, તું તારા માનું જ્યારે સ્વધામ ગમન થાય ત્યારે પછી તું હરિના માર્ગે આવજે. પરંતુ દીકરા, તારી અંદર આટલી બધી શ્રદ્ધા જોઈ, એક તને શ્લોક આપીએ છીએ. એ શ્લોકના તું તને જ્યારે સમય મળે ને ત્યારે શ્લોકનું તું સ્મરણ અને જપ કીર્તન કરજે. આવીને આવી અડગ શ્રદ્ધા તને ભગવાનની અંદર રહેશે. અને શ્લોકની અંદર કહે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ભગવાનના 6 નામો છે. એ 6 નામ એક શ્લોકની અંદર એ સાધુ સંતોએ દીક્ષા રૂપે આ બાળકને આપે છે. અને આ બાળક સાધુ સંતોને વંદન કરે છે. એ કેવા સાધુ હતા, કેવા સંતો હતા, એની અંદર કહેવામાં આવ્યું છે. 1-2 સ્મરણની અંદર એવું કહે છે, હરિ ઓમ સંત તારી શીડી છાયા રે લાગી જાય સૌને માયા રે. કલ્પતરુ તને કેમ કહું, કહું લાકડું એ તો ગણાય. સાધુ સંતોને એમ કહે છે કે તમને કલ્પતરુ કેમ કહું? કલ્પતરુ કહું તો એ તો લાકડું ગણાય. પણ સાગરના ખાડા જળમાં તારા દિલની મીઠાશમાય. અને એવા સંતની શીતળ છાયા જોઈ અને આપણા સાહિત્યકારો શું કહે છે? ભાગ્ય રે મળ્યો સાધુ રે પુરુષ નો સંગ, સાધુ રે પુરુષ નો સંગ.
અજનીમાં પાડે તો ભંગ એ સહેલી એ સહેલી જે સાધુ પુરુષનું જીવનમાં આગમન થાય, અવતરણ થાય અને જેનું જીવન ફરી જાય, વ્યર્થ થઈ જાય, એવા સાધુ સંતોના શરણે ન જવું, પરંતુ જે સાધુ અને સંતોના શરણે જતા આપણા જીવનનું પરિવર્તન થાય, આપણું જીવન ભગવદ ભક્ત બને, ભગવાનમય બને, એવા સાધુના શરણે જવું જોઈએ. અને આમ નારદજીએ જે કાંઈ સાધુ સંતોએ આપેલા મંત્રનો જપ કરે છે, જપ કરતા કરતા એક સમયની વાત, નારદજીની માં એ વેદવાદી બ્રાહ્મણના ઘરની અંદર રહેલા પશુઓની સેવા કરવા માટે ગૌશાળાની અંદર જાય છે, ગાયોની સેવા માટે કરવા. અને એ બધું સાફ સફાઈ કરતા સમયે રાતનો વહેલી સવારનો સમય, અને ચાલતા ચાલતા એક ઘાસની નીચે રહેલા સર્પની ઉપર એની માતાનો પગ પડે છે. સર્પદંશથી એની માનું મૃત્યુ થાય છે. નારદજીના જીવનમાં હર્ષ પણ ન થયો, શોક પણ ન થયો. પોતાની માની ઉત્તર ક્રિયા કરી અને ઉત્તર દિશા બાજુ આ નારદ મુનિ પોતાનું પ્રયાણ કરે છે. ચાલતા ચાલતા એક ગાઢ જંગલની અંદર એનો પ્રવેશ થાય છે. ખૂબ થાક્યા છે, આખું શરીર ધ્રુજવા લાગ્યું છે, જળની ખૂબ તરસ લાગી છે, છાંવ ગોતે છે. અને ફરતા ફરતા ચાલતા ચાલતા એક તળાવ આવ્યું. તળાવની પાસે પહોંચી પોતાના હાથ પગને ધોઈ જળનું પાન કરી બાજુમાં રહેલા એક વિશાળ વૃક્ષની નીચે બેસી અને સાધુએ આપેલા મંત્રના, દીક્ષા મંત્રનો જપ કરે. જપ કરતા કરતા એનું હૃદય શુદ્ધ બન્યું, કોમળ બન્યું. ભગવાન શ્રી હરિએ એમના હૃદયની અંદર દર્શન આપે છે. નારદજીનો દેહ છે એ રોમાંચિત થયો, પુલકિત થયો. ભગવાનને જોઈ આંખની અંદરથી અશ્રુ વહેવા લાગ્યા. થોડી વાર સુધી ભગવાન એના હૃદયમાં દર્શન દઈ અને પોતે ભગવાન અંતર્ધ્યાન થયા. નારદ મુનિ આ ભગવાનને અંતર્ધ્યાન થયેલા જોઈ અને ફરી દુઃખી થયા. આંખ ખોલી આજુબાજુની અંદર ભગવાનને શોધે છે, ક્યાંય ભગવાન દેખાતા નથી. ફરી આંખો બંધ કરી ભગવાનને શોધવાની હૃદયની અંદર કોશિશ કરે, પરંતુ ભગવાન ક્યાંય દેખાતા નથી. અને આ બાળક રડવા લાગ્યું. રડતા બાળકને જોઈ અને ભગવાન આકાશવાણીની અંદર કહે છે કે હે દીકરા, તું જે રીતે આ મંત્રનો જપ કરસ એ મંત્રનો જપ કરતા રહે. તારો આ જીવનની અંદર આ ફેરો છે ને છેલ્લો ફેરો છે, અને આના પછી તું મારા દીકરા તરીકે જન્મીશ. અને આમ આકાશવાણી સાંભળી અને ફરીથી આનંદની અંદર આવી એ બાળકે ભગવાનના ષડાક્ષર મંત્રનો જપ કરવાનું શરૂ કર્યું. અને ધીરે ધીરે કરતા પોતાના દેહનો ઉદ્ધાર કરી અંતે બીજા જન્મની અંદર આ દેવર્ષિ નારદ બની અને પોતે જન્મે છે બ્રહ્માજી દ્વારા માનસપુત્રની અંદર. અને સ્વયં ભગવાનનું મન સ્વરૂપ પોતે સ્થિર થાય છે. શ્રીએ પોતાની એક વીણા છે એ નારદ મુનિને 7 સુરોની વીણા આપે છે. અને ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા નારાયણ નારાયણ નામ મંત્રનો જપ કરતા કરતા નારદ મુનિ ફરતી કોર પોતે ફરતા રહે છે. માટે વ્યાસજીને કીધું કે તમે પણ જીવનની અંદર ધૈર્યતાની પ્રાપ્તિ કરો અને ભાગવત શાસ્ત્રની તમે રચના કરો. અને ત્યાર પછી અહીંયા વ્યાસ મુનિ છે ભાગવત શાસ્ત્રની રચના કરે છે. રચના કરતાની શરૂઆતની અંદર ભગવાન ગણેશજીને યાદ કરી પ્રાર્થના કરી કે હે ગણેશજી મહારાજ, તમે આવો અને બિરાજમાન થાઓ, અને હું જે કાંઈ તમને શ્લોક લખાવું બોલું તે તમે લખવાની શરૂઆત કરતો. કથા બહુ પ્રચલિત છે. ગણેશજી મહારાજ એમ કે વ્યાસજી, હું આ તમે લખાવો ભલે ક્યાંય ઊભો નહીં રહો. વ્યાસજી કે કાંઈ વાંધો નહીં, તમારી શરત છે ને મને મંજૂર છે, પણ હું જે કાંઈ તમને બોલીને લખાવું બધું તમારે સમજીને લખવાનું, એનો ભાવાર્થ પહેલાં તમારે જોઈ લેવાનો. વ્યાસમુનિ લખવાની શરૂઆત કરે છે. ધીરે ધીરે કરતા કરતા 18,000 શ્લોકોનું શાસ્ત્ર તૈયાર થયું છે. સૌનકાદી ઋષિમુનિઓ અને સુદ પુરાણી એકબીજાના પ્રશ્નની અંદર સૌપ્રથમ ભાગવતની અંદર પ્રવેશ કરવા માટે મહાભારતની અંદર લઈ જવા માટે એક ભૂમિનું સર્જન કરે છે, એની સ્થાપના કરે છે.
કે સૌપ્રથમ જે પરીક્ષિત રાજાને 7 દિવસની અંદર સર્પ દ્વારા એનો મોક્ષ થવાનો છે, કઈ કથા એને સાંભળી અને એ પરીક્ષિત કોણ હતો, એના જન્મ કર્મની કથા સાંભળવા માટે પેલા વ્યાસ મુનિ દરેકને મહાભારતની અંદર લઈ જાય છે. તો એ મહાભારતની ભૂમિની અંદર આપણે જવા માટે સૌપ્રથમ ભગવાનનું સ્મરણ ચિંતન કરવું જોઈએ. અત્યારે જે કંઈ આપણું વાતાવરણ છે એ ભક્તિમય વાતાવરણ છે, એટલે કે વૃંદાવન છે. અને વૃંદાવનમાંથી આપણે આ કુરુક્ષેત્ર બનાવવાનું છે, આ ભૂમિને. અને કુરુક્ષેત્ર બને તો જ એ મહાભારતની કથા છે એવો આપને ખ્યાલ આવે. તો સૌપ્રથમ વ્યાસ મુનિ છે આપને સૌને કુરુક્ષેત્રની અંદર લઈ જાય છે. આવો એક ચીજ થઈ અને આપણે સૌ મન દ્વારા કુરુક્ષેત્ર પહોંચવાની કોશિશ કરીએ. वचन दिया सोचा नहीं, होता क्या परिणाम, सोच समझ कर कीजिए जीवन में
भारती है वीरों की आरती है एक नई पुरानी भारत की ये कहानी आज हम सीखे युगों से नए युग का करें स्वागत करें स्वागत करें स्वागत करें આમ લાગ્યું તમને મહાભારતમાં આવ્યા? જાઓ હવે રેડી આયા. અમારે સંગીત કલાકારો એમ કે અમારા બે દુશ્મનો છે. સાંભળજો. એક સમજ્યા વગર દાદ આપે તે અને એક સમજવા છતાં દાદ ન આપે તે. એટલે તમે જે તાલી પડી એટલે અમને એમ લાગે કે નહીં હવે સમજી ગયા, વાંધો નહીં. એટલે આ બધી આવો મહાભારતની કથાની અંદર અમારા સંગીત વૃંદોએ તો પ્રવેશ કરાવી, પરંતુ આ ઠંડો ઠંડો પવન આવે છે, પાછા તમને જગાડવા માટે ચાની વ્યવસ્થા છે. તો આવો ભગવાનનું સ્મરણ કરતા કરતા આગળની કથાની અંદર પ્રવેશ કરીએ. અહીંયા મહાભારતનું યુદ્ધ છે એ પરિપૂર્ણ થયું, યુદ્ધની કથા નથી બતાવી. યુદ્ધ પૂર્ણ થયું અને દુર્યોધન છે એ કુરુક્ષેત્રના મેદાનની અંદર ઘાયલ થઈને પડ્યો છે. અને ઘાયલ થયેલા દુર્યોધનને જોઈ અને એનો પરમ મિત્ર અશ્વસ્થામા એની પાસે આવે છે. કહે છે કે હે મિત્ર, કારણ કે પોતાના અશ્વસ્થામાના પોતાના જીવનમાં પણ ક્રોધ ભરેલો છે. કેમ? તો કે આજ પાંડવોએ મારા પિતાનું મૃત્યુ કરાવ્યું છે. મારા પિતાને હણ્યા પાંડવોએ જ છે. મારે એને વેરની ભાવના છે. એના જીવનમાં અંગારો તો હતો જ. દુર્યોધનને આવીને કીધું, ભાઈ તો હું કઈ દુખી છો? તું કહી દે, તું કહેતો હોય ને તો 5 પાંડવોના માથા કાપીને હું તારી પાસે લઈ આવું. અને આમ કહીને ખોડું ખડગ લઈ અને અસ્વસ્થતામાં 5 પાંડવોને મારવા માટે જાય છે. પરંતુ ભગવાન શ્રી હરિ જેની પાસે હોય એનો ક્યારેય વાડ છે ને વાકો ન થાય. 5 પાંડવોને તો ભગવાન લઈ ગયા, પણ 5 પાંડવોના સંતાનો ત્યાં સૂતા છે, ઉંમરમાં થોડાક મોટા છે. એટલે 5 પાંડવોના પુત્રો છે પાંડવો જેવા દેખાય છે. સુતેલા 5 પુત્રને જોઈ અને ખુલ્લા ખડગ દ્વારા જે 5ના માથા વાઢી અને 5ના મસ્તકોને લઈ અને એ અસ્વસ્થામાં રાત્રિના સમયની અંદર દુર્યોધનની પાસે આવીને કીધું, લે દુર્યોધન, આ તારા 5 શત્રુઓના માથા છે. દુર્યોધન ઘડીક વાર તો હર્ષમાં આવી ગયો. 5 પાંડવોના મસ્તકો લઈને એક એક પછી, એવું શાસ્ત્રકારો એમ કે છે કે એક પછી એક માથા વડે દુર્યોધન પોતાના બંને હાથો દ્વારા દબાવે છે. અને એમ કે છે કે આમાંથી ભીમનું માથું કયું છે મને આપો. અને ભીમનું મસ્તક દબાવવા માટે જાય, એ તો એમના દીકરાનું મસ્તક હતું. એટલે 5 મસ્તકો ફૂટી જાય છે. અને દુર્યોધનને એમ થયું કે ઓહો, આ તો 5 પાંડવોના માથા નહીં પણ 5 પાંડવોના સંતાનોના માથા છે. આ વાત સાંભળી અને દુર્યોધન પણ દુઃખી થયો. અને દુર્યોધન એમ કહે છે કે હે અસ્વસ્થામાં ત્યાં શું કર્યું? આપણે વેર હતું એ તો 5 પાંડવોની સાથે હતું, તેના સંતાનોને મારી નાખ્યા. અમારા આખા વંશનો તે નાશ કર્યો છે. હે દુર્યોધન, આવું નહોતું કરવું તારે. કારણ કે દુર્યોધનને વરદાન હતું કે જ્યારે એના સમયની અંદર હર્ષ અને શોક આ બંનેની અનુભૂતિ સાથે થાય એવા સમયનું મૃત્યુ થાય. 5 પાંડવોના માથા મરેલા જોઈ અને ઘડીક વાર હર્ષમાં આવી ગયો, પણ ખ્યાલ આવ્યો કે આ પાંડવોના નહીં પણ પાંડવ પુત્રોના મસ્તકો છે અને પાછો દુઃખી થયો. અસ્વસ્થામાં 5 પાંડવોના પુત્રોને મારી અને પોતે દોડવા લાગ્યો છે, ભાગવા લાગ્યો છે. ખબર પડે છે કે આ કૃષ્ણને કે આ કોણ આનું હત્યારો છે, તો મારું મૃત્યુ નિશ્ચિત છે.
જ્યાં પાંચે પાંડવો શ્રી કૃષ્ણ અને દ્રૌપદી સાથે પાછી પોતાની છાવણીની અંદર આવે છે, તો છાવણીની અંદર આવતાની સાથે જોયું તો કે આ પાંચેય પાંડવોના પુત્રો છે લોહીથી ભરેલા તરબોળ ખાબોચિયાને જોઈ અને દ્રૌપદી રડવા લાગી. અને રડતી રડતી દ્રૌપદીએ ને સાંત્વના આપવા માટે અર્જુને તરત જ હાથમાં પ્રતિજ્ઞા જળ લઈને લીધી કે હે દ્રૌપદી, તું મનમાં જરીકે દુઃખ લાવમાં. જે વ્યક્તિએ તારા પાંચેય દીકરાઓના મસ્તક કાપ્યા છે ને, એનું માથાનો જો તને પાટલો કરીને એની ઉપર બેસાડીને તને નવડાવું નહીં ને, તો એ ન કરી શકું તો હું મારા દેહનો ત્યાગ કરી શકું. અને અસ્વસ્થામાં શ્રી કૃષ્ણને અર્જુન છે શ્રી કૃષ્ણને આજ્ઞા આપે છે, હે કૃષ્ણ, તમે આપણો રથ તૈયાર કરો. અને રથને લઈ અને કૃષ્ણ ભગવાન અને અર્જુન એ બધાય દોડતા અસ્વસ્થામાને પકડવા માટે જાય છે. અસ્વસ્થામાને ભાગતા જોઈ અસ્વસ્થામાની સામે કહે છે કે ઉભો રે, હવે તું દોડમાં. બાણોનો યુદ્ધ થાય છે. અસ્વસ્થામાને ખબર પડી ગઈ કે હવે આમાંથી આપણે બચી નહીં શકવું. એટલા માટે અસ્વસ્થામાં છેલ્લામાં છેલ્લું શસ્ત્ર હોય તો બ્રહ્માસ્ત્રનું બાણ છોડે છે. અહીંથી અર્જુનને પણ વિદ્યાની ખ્યાલ હતી, કારણ કે બે એક ગુરુના શિષ્યો છે. અસ્વસ્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું હતું, પણ પાછું વાળતા નહોતું આવડતું. એ પાછું વાળતા અર્જુનને આવડતું હતું. એટલે અર્જુને સામે બ્રહ્માસ્ત્ર છોડી બંને બ્રહ્માસ્ત્રોને પાછા ખેંચી લીધા છે. અસ્વસ્થામાના બંદીવાન બનાવી અને દ્રૌપદીજીની પાસે લઈ આવે છે. દ્રૌપદી આમ દૂરથી જોયું, ઓહો, આ તું ગુરુ પત્નીનો દીકરો, અને એને કેમ આ બંદીવાન બનાવીને લઈ આવતા હશે? ત્યારે અર્જુને કીધું કે હે દ્રૌપદી, તું મનમાં જરીકે શોક રાખમાં. આજ અસ્વસ્થામાં આપણા દીકરાઓને માર્યા છે. દ્રૌપદી કે નહીં, મુચ્યતામ મુચ્યતામ, આને તમે બંધનમાંથી મુક્ત કરી દો. કેમ? તો કે ભલે એને મારા દીકરાઓને માર્યા હોય, પણ એ કોકનું સંતાન તો છે જ. પાંચે પાંડવો મારા દીકરાઓને મેં મરેલા જોઈને હું તો દુઃખી છું. હવે કોઈ વાત એ તો સજીવન થવાના જ નથી, પરંતુ અસ્વસ્થામાને મારી અને એની માં કૂપી એક તો પતિ વિહોણી તો છે, અને એનો પુત્ર પણ મૃત્યુ પામે, એ પછી કોના સહારે જીવે? મારે તો તમે પાંચે પતિઓ તો છે ને, ભલે ને પુત્ર ન રહ્યા, પણ પતિના સહારે હું જીવી શકીશ. જો આનો પુત્ર પણ અસ્વસ્થામાં મૃત્યુ પામશે તો એ કેના સહારે જીવશે? માટે તમે એને મુક્ત કરી દો. અસ્વસ્થામાને મુક્ત કરે છે, પરંતુ એકબીજાની મનના વિચારો અને વચનો હતા કે જો જ્યાં સુધી અસ્વસ્થામાને મારી નહીં ત્યાં સુધી હું ફરીથી પ્રવેશ નહીં કરું. એટલા માટે કૃષ્ણ ભગવાને કીધું, એક કામ કરો, એના મસ્તકની અંદર મણી છે, એ મણીને તમે લઈ લ્યો, એટલે એને મૃત્યુ સમાન છે. અસ્વસ્થામાના મસ્તકમાંથી મણી લઈ અને અસ્વસ્થામાને મુક્ત કરી દીધો. આ અસ્વસ્થામાં તો મુક્ત થયો. અર્જુન પણ પોતાના જીવનની અંદર સત્કર્મ કરવા લાગ્યા. થોડા દિવસો પસાર થયા, પરંતુ હજી અસ્વસ્થામાના મનની અંદરથી ક્રોધ પૂર્ણ થતો નથી. એક સમય ફરીથી બ્રહ્માસ્ત્ર હાથની અંદર લઈ અને ઉત્તરાના ગર્ભની અંદર એક બાળક છે. અસ્વસ્થામાને એમ થયું કે મારા માથાનો મણી કાઢી લીધો છે ને, લાવ હજી એના વંશનો એક બાળક હજી જીવે છે, માના ગર્ભની અંદર છે, એ બાળકને જ હું મૃત્યુ પામું, એને જ હું મારી નાખું. એટલા માટે ફરીથી અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્રનો છોડે છે, અને એ બ્રહ્માસ્ત્ર છે ઉત્તરાના ગર્ભની અંદર રહેલા એ બાળકની પાસે જાય છે. એ બ્રહ્માસ્ત્રના તેજથી બાળક બળવા લાગે છે, પરંતુ કૃષ્ણ ભગવાન પોતાના સુદર્શન ચક્ર દ્વારા એ બાળકની રક્ષા કરે છે. ઉત્તરાના ગર્ભની અંદર ભગવાન જાય છે, અને ઉત્તરાના ગર્ભની અંદર રહેલા બાળકે એ ભગવાનના દર્શન કર્યા, અને બાળકને સુરક્ષિત રાખવા માટે ભગવાન ફરીથી બહાર આવે છે. એ બ્રહ્માસ્ત્રનો નાશ કર્યો છે. પણ જ્યારે એ બ્રહ્માસ્ત્ર મારવામાં આવ્યું ત્યારે ઉત્તરા દોડતી દોડતી એ કોઈની પાસે ન ગઈ. ન તો દ્રૌપદીજીની પાસે ગઈ, ન પોતાના સાસુની પાસે જાય છે, કુંતાજીની પાસે ક્યાંય ન ગઈ, પાંચે પાંડવોની પાસે ન ગઈ, પરંતુ ડાયરેક્ટ છે કૃષ્ણની પાસે આવે છે. કેમ? તો દ્રૌપદીજીએ કીધું કે ઉત્તરા, જ્યારે મારા જીવનની અંદર જ્યારે જ્યારે દુઃખો આવ્યા ને, ત્યારે આમાંથી કોઈ મારી પાસે નહોતા, ત્યારે મેં કૃષ્ણનો સહારો લીધો હતો. એમ તારા જીવનમાં પણ દુઃખ આવે ને ત્યારે તું આ કોઈની પાસે નહીં, કૃષ્ણની પાસે જશે. ત્યારે કૃષ્ણ ભગવાનની પાસે જઈને ઉત્તરા પ્રાર્થના કરે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. હે કૃષ્ણ, તમે મારી રક્ષા કરો. કેમ? તો કે મારા ગર્ભની અંદર રહેલું બાળક, એમાં મને અગ્નિ થાય છે, એ બળે છે. અને ભગવાન એની પ્રાર્થના સ્વીકાર કરી બાળકની રક્ષા કરે છે. રક્ષા કરી અને કૃષ્ણ ભગવાન બહુ જાજુ સમય સુધી અહીંયા યુદ્ધની અંદર રહ્યા, પોતાના ઘર તરફ જવા માટે પ્રસ્થાન કરે છે. જવા માટે
નીકળે છે બધાની રજા લઈ, ત્યાં કુંતાજી રસ્તામાં આવી અને કૃષ્ણ ભગવાનને ઊભા રાખે છે. હે કૃષ્ણ, તમે ક્યાં જાઓ છો? તો કે હવે હું જે કાંઈ મારું કર્તવ્ય હતું મહાભારતના યુદ્ધનું એ પરિપૂર્ણ કરી હવે હું મારા દ્વારકાની અંદર ગમન કરવા માટે જાઉં છું. અને કુંતાજી બે હાથ જોડીને કૃષ્ણની સામે ઊભા છે. કૃષ્ણ ભગવાન કે ફઈબા, હું તો તમારો દીકરો છું, તમે મને શું કામ પગે લાગો છો? ત્યારે કુંતાજી કહે છે કે હે કૃષ્ણ, હું સમજુ છું કે તમે મારા દીકરા નથી, તમે દ્વારકાની અંદર રહેવા વાળા રાજા નથી, પરંતુ તમે સ્વયં પરબ્રહ્મ પરમાત્મા પોતે છો. તમે જો મારી ભક્તિથી પ્રસન્ન થયા હોય તો તમે મારા જીવનની અંદર દુઃખ આપો. કુંતાજી એવું વરદાન માંગે છે, એટલા માટે કીધું છે.